જેવો ભાવ લઈને જશો એવી પ્રાપ્તિ થશે. એટલે મહાન અને અલૌકિક તત્વો પાસે બને તો નબળું અને નાનું મનમાં સંકલ્પ લઈને ન જતા. માંગવું હોય તો એવું માંગો કે જે દુનિયામાં કોઈએ ન માંગ્યું હોય, એને જ માંગી લો ને. જો આપવા જ બેઠો હોય, તમને ખબર છે કે એ નિરાશ નહીં કરે ને આપવાનો જ છે, તો એને કહી દો ને તું જ મારો થઈ જા ને. જેનું બધું જ છે એ જો આપણો થઈ ગયો તો બધું આપણો ન થઈ ગયો. सब कुछ मांग लिया है, एक तुझको मांग कर उठते नहीं है हाथ मेरे इस दुआ के बाद. તને માંગ્યો તો બધું જ મળી ગયું. હવે શું માંગવું, કોની પાસે માંગવું? જેને ભગવાન આપે ને એને પછી કોઈની પાસે લેવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય છે. જેને સર્વ સમર્થ હરિનો આશ્રય કર્યો એ અસમર્થો પાસે ક્યાં કર કરવાનો? તો કહ્યું કે જાકે મન જૈસી ઈચ્છા હતી તાહી કી તૈસી ही आए આજુ પૂજાઈ. જેના મનમાં જેવો ભાવ હતો એ રીતે શ્રી યમુનાજીએ મનોરથો પૂરા કર્યા છે. યમુનાજી પાસે લૌકિક લઈને પણ જઈ શકો છો, અલૌકિક લઈને પણ જઈ શકો છો. તમે કયો ભાવ લઈ, જ્યારે કોઈ કલ્પ વૃક્ષ નીચે બેઠા હોઈએ ત્યારે મળશે તો બધું જ, એની ચિંતા ન કરવાની હોય. મનમાં ક્યાંક ખોટો વિચાર ના આવી જાય એની સાવધાની રાખવાની હોય. કારણ કે કલ્પ વૃક્ષ આપવા જ બેઠો છે, એ એમ નહીં વિચારે કે આના માટે સારું છે કે ખરાબ છે. અને માંગવાનું ન હોય ત્યાં તો વિચારવાનું જ હોય. પ્રસંગમાં કહેતા ને કે પેલો ભૂખ્યો માણસ આવ્યો કે થાળી મળી જાય, કલ્પવૃક્ષ નીચે ભૂલથી બેસી ગયો ચાલતો ચાલતો, અને ભોજનની થાળી આવી ગઈ, ભોજન કરી દો, અરે ખાટલો આવી જાય, ચાલતું ખાટલો આવી ગયો, સુવા ગયો તો ડર લ્યો ક્યાંક સિંહ આઈને મને મારી ના નાખે. કલ્પવૃક્ષ હતું, સિંહ આઈને મારી નાખ્યો. તો આ મનની ઈચ્છાઓ તો એવી જ છે, ક્યારે સિંહને આમંત્રણ આપી દે કોને ખબર. તો આ મનનો કોઈ ભરોસો થોડી છે. તો વિચાર કરો, લૌકિકમાં કલ્પવૃક્ષ છે તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પણ એક કલ્પવૃક્ષ. શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. ત્રણ વસ્તુ શાસ્ત્રો એમ કહે છે કે આ ત્રણમાંથી એક વસ્તુ પણ તમારી પાસે આવે તમારી બધી મનોકામના પૂરી થાય. કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી. શાસ્ત્રોમાં ત્રણ વસ્તુ એવી બતાવી છે, એની પાસે જઈને જે વિચારો એ પૂરું થઈ જાય. તો કલ્પવૃક્ષ પુષ્ટિ માર્ગ વાળા પાસે ત્રણેય છે, વૈષ્ણવ પાસે ત્રણેય વસ્તુ છે. કલ્પવૃક્ષ રૂપ વલ્લભ છે, કામધેનુ રૂપ યમુનાજી છે, અને ચિંતામણી રૂપ ગિરિરાજજી છે. વૈષ્ણવ પાસે તો ત્રણેય છે. અને તમારા સગળા લૌકિક મનોરથોને પૂરા કરનારા છે. કારણ પેલો ચિંતામણી જે લૌકિક છે એ વિચાર નહીં કરે કે આમાં તમારું હિત છે કે અહિત. પણ આપણી પાસે ચિંતામણી કેવું છે? ચતુર ચિંતામણી રાખત ભવધારા વયોજાત, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા. આ ચતુર ચિંતામણી છે. ચતુર એટલે તમે માંગો એ નહીં આપે, એને જે આપવું હશે ને એ તમારી ભીતરથી માંગ ઉઠાવશે. આ એવો ચતુર છે કે તમારા મનમાં જ મનોરથો એવા મૂકી દેશે કે જેમાં તમારું કલ્યાણ હોય એવા જ વિચારોને પ્રગટાવશે. શું આપવું અને શું ન આપવું એ વિવેક સાથે જે આપે એવા ચતુર ચિંતામણી એ આપણી પાસે છે. તો આ કૃપા પુષ્ટિ માર્ગની છે. એટલે કહ્યું જે માંગશો, જે ઈચ્છા છે એ ઈચ્છાને પૂરા કરનારા યમુનાજી છે. और નંદદાસ પ્રભુ તાપર રીજ રહે. નંદદાસજી કે એના ઉપર ઠાકોરજી બહુ રાજી થાય. કોના ઉપર? તો કે જોઈ શ્રી યમુનાજી કો જસજુ ગાઈ. જે યમુનાજીના જસને યશને ગાય એના પર ઠાકોરજી રીજ રહે, ખૂબ પ્રસન્ન થાય. આ તમે બધા જ ભેગા મળીને આટલા દિવસથી ગાઓ છો, નંદદાસજીથી ખાતરી આપું છું તમારા ઉપર ઠાકોરજી બહુ રાજી થયા છે. નંદદાસજીના શબ્દો છે, મારા તો છે નહીં. નંદદાસજી કહે કે નંદદાસ પ્રભુ તાપર રીજ રહે, જો શ્રી યમુનાજી કો જસજુ ગાઈ. જે યમુનાજીનો જશ ગાય એના પર તો ઠાકોરજી રાજીના રેડ થઈ જાય. એવા શ્રી નંદદાસજી કહે કે આ પ્રસન્નતાનું કારણ છે. એમ કહીને આગળ 19મા પદમાં કે યમુના યમુના ગાઓ. પણ એ ગાવાથી થશે શું? અરે એ ગાવાથી એ થશે જે મોટા મોટા યજ્ઞો નથી કરી શકતા, મોટા મોટા દાન નથી કરી શકતા, તપ કરી નથી શકતા, જપ નથી કરી શકતા, મંત્ર ધ્યાન વ્રત સંયમ નથી કરી શકતા, એ ઘટના ઘટી જશે. તો કેવી કઈ ઘટના? અરે તાતે શ્રી યમને યમને જુ ગાઓ,
શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત, તોહુ પાર ન પાવત તાહી પાવ. સ્વયં શેષજી હજારો મુખોથી પ્રભુના ગુણગાન કરે છે. કીર્તન ભક્તિ શેષજીની છે. હજારો મુખોથી શેષજી ગાન કરે છે. તોહુ પાર ન પાવત તાહી પાવ. તો શું એ ભગવાનને નથી પાવે છે, પણ મર્યાદા પુરુષોત્તમને પામે છે. યમુનાજીના ગુણગાન કરવાથી તમે તો પુષ્ટિ પુરુષોત્તમને પામી જશો. શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત, પાર ન પાવત તાહી પાવો. શેષજી હજારો મુખોથી ગાન કરવા છતાં એનો પાર નથી પામી શકતા. એવા પુષ્ટિ પુરુષોત્તમ મોટા મોટા દેવતાઓને પણ જે દુર્લભ છે, વૈકુંઠ આદિ અંદર ગોલોક ધામમાં અખંડ રાસમાં બિરાજે છે, એ પુષ્ટિ પુરુષોત્તમની સહજ પ્રાપ્તિ કેવલ યમુના ગાવા માત્રથી થઈ જાય છે. વિચાર કરો, આનાથી યમુનાજીના નામથી સરળતમ સાધન ભગવત પ્રાપ્તિનું બીજું કોઈ નથી. સુગમતા, સહજતા, સરળતમ સાધન કેવલ નામ. એવા શ્રી યમુનાજી કે જે સહજ નામથી પામી શકાય, દુર્લભ ને સુલભ કરી નાખે, એ જ કૃપા છે. પ્રભુની કૃપા કઈ, યમુનાજીની કૃપા કઈ કે જે દુર્લભ છે, આપણા માટે પ્રાપ્ત કરવું સહજ નથી, એવાને સુલભ કરી નાખે. એટલે કે જે સુખ જેની કલ્પના પણ આપણે સ્વપ્નમાં પણ ન કરી શકીએ. તમે એવી કલ્પના કરી શકો, જગતના નાથને તમે જગાડો? કલ્પના થાય, પણ રોજ જગાડીએ છીએ કે નહીં? તમે કલ્પના કરી શકો, દુનિયાને જમાડનારો પરમાત્મા, એને કોળીઓ ભરી ભરીને તમે આપો? શેષ મહેશ ગણેશ દુનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ અભેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે, પછી હારી તો પૂરી પાર ન પાવે, તાહી અહિર કી છોરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. અહિરની છોકરી એ છછિયા પર છાછ પર નાચ નચાવે છે. કેવું સામર્થ્ય! જે મોટા મોટા દેવતાઓને દુર્લભ છે, એ યમુનાજીના નામથી અતિશય સુલભ છે. એવું યમુનાજીનું નામ છે, એવી મહિમા યમુનાજીના નામની છે. એવું મહાત્મ્ય ગાન કરતા કહ્યું, સકલ સુખ દેનહાર તાતે કરો ઉચ્ચાર, અર કરત હો વારંવાર જીન ભૂલાવો. અરે સકલ સુખ દેનહાર, સકલ સુખને આપનારા યમુનાજી છે. અને ભક્તનું સુખ ભગવાનની બાદબાકી કરીને કોઈ વસ્તુમાં ન હોય. એ વસ્તુઓ પણ એના માટે સુખકારક એટલા માટે છે કે આ વસ્તુથી ઠાકોરજી રાજી થશે. અને એટલા માટે પ્રભુની સગવડતા, પ્રભુની પ્રસન્નતા જે વસ્તુથી સિદ્ધ થતી હોય, એ વસ્તુ વૈષ્ણવ માટે સુખકારક છે. અને એટલા માટે સકલ સુખ દેનહાર તાતે કરો ઉચ્ચાર, સકલ સુખ આપનારા સકલ એટલે ઉચ્ચાર કરો, કહતો હું બારંબાર જીને ભૂલાવો. અને એટલે માટે વારે ઘડીએ કહું છું કે યમુનાજીને ભૂલતા નહીં ક્યારે. જે આવી કૃપા કરનારા છે એનું વિસ્મરણ ન થવું જોઈએ. નંદદાસ કી આસ શ્રી યમને પૂરણ કરી, તાતે ઘરી ઘરી ચિત્ત લાવો. નંદદાસજી કહે કે મારી આશ તો યમુનાજીએ પૂરી કરી છે, મારા મનોરથો તો યમુનાજીએ પૂરા કર્યા છે, અને એટલા માટે ચિત્ત એમના ચરણોમાં લાવો. મન ક્યાંક રાખવા જેવું હોય. જો દરેક વસ્તુ સાચવવાની એક જગ્યા હોય. મોંઘો હીરો હોય તો આપણે તિજોરીમાં રાખીએ, મોંઘી ઘડિયાળ હોય તો કબાટના ખાનામાં રાખીએ, મોંઘા કપડાં હોય તો આપણે સારા કબાટના ખાનામાં મૂકીએ, સારી રીતે લટકાવીએ એને. ક્યાંક કોઈ મોંઘી કોઈ વસ્તુ કે ગિફ્ટ હોય કે મૂર્તિ હોય તો ડ્રોઈંગ રૂમમાં રાખી. દરેક કિંમત અનુસાર એને રાખવાની જગ્યા જુદી હોય છે કે નહીં? સેકન્ડ હેન્ડ ગાડી લીધી હોય તો ઘરની બહાર રાખો, પણ નવી પેટી પેક મોંઘી મર્સિડીઝ લીધી હોય એમ કહો ચલો આ જૂની બહાર કાઢો, નવી અંદર લો. એમ તો આને અંદર રાખી કે બંને તારી જ તો છે, પણ આના કરતા એની વેલ્યુ વધારે છે. એમ જ દરેકની વેલ્યુ તમે માપતા જાઓ તો ભગવાનને રાખવાની કોઈ જગ્યા હોય ને તો આપણું દિલ જ છે. કારણ કે એને નજીક 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 સાચવી 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 સાચવીને જેટલી કિંમત વધારે એટલી એની સાચવણી વધારે. કારણ કે એમ થાય કે ના કોઈના ભરોસે ના રખાય, આના ભરોસે ના મુકાય, આના હાથમાં ના અપાય, આ તો બહુ કિંમતી છે, ગમે તેવી વસ્તુ ગમે તેના હાથમાં ના આપીએ. એમ જ જ્યારે બધાનું વેલ્યુ કાઢીએ ત્યારે સૌથી કિંમતી આપણને આપણા ઠાકોરજી લાગે.
પ્રભુનું નામ લાગે, આપણું કરેલું ભજન લાગે, અને ત્યારે એમ લાગે આને સાચવવામાં તો દિલથી બીજી કોઈ જગ્યાએ, એટલે કે બીજા કોઈના ભરોસે મુકાય એમ નથી. કારણ કે આને તો હું જ સાચવીશ. કોઈ બહુ જ કિંમતી વસ્તુ ના મારા ખિસ્સામાં રાખું છું, હમણાં કોઈને આપવા જેવું નથી, કારણ કે એની કિંમત વધારે છે. એમ જ આપણે જ વિચાર કરીએ કે આ યમુનાજીનું નામ કેવું કિંમતી છે, કે જેના નામ બોલવા માત્રથી જગતનો નાથ દોડતું આવે. આવું સામર્થ્ય જેમાં હોય તો એ ગમે ત્યાં ન રખાય. એ ન માળામાં રખાય, ન પુસ્તકમાં રખાય, ન ક્યાંક કોઈ ચોપડીમાં રખાય. એ તો જીવવા ઉપર જ રહેવું જોઈએ, એ તો હૃદયમાં જ રહેવું જોઈએ, આપણી પાસે જ રહેવું જોઈએ. કારણ કહેવું છે ને કે પેલું હાથમાં આવેલું કામનું, યાદમાં આવેલી વિદ્યા કામની, હાથમાં આવેલું ધન કામનું, એમ જીભ પર આવેલું ભગવદ નામ કામનું. બાકી ચોપડીઓ, મારા ઘરે બધા જ પુસ્તકો છે, પણ કરવાના શું? એ કરવાના શું? રાખો, વાંચો ખરો, પણ છેલ્લે એ પુસ્તક હસ્તકમાં લેવાનું, અને હસ્તકમાંથી મસ્તકમાં જાય ને તો જ કામનું. પણ જો મસ્તકમાં જ નથી તો એ પુસ્તકને હસ્તક રાખીને કરવાનું શું? અને એટલા માટે શ્રી યમુનાજીનું નામ એવું દુર્લભ છે. એને ગમે ત્યાં ન રાખો, એને તો જીવવા ઉપર સતત ચકાસતા રહો કે મારા હૃદયમાંથી ગયું તો નથી ને યમુનાજીનું નામ. અને ચકાસવાનો રસ્તો શું, ઉપાય શું, કઈ રીતે ચકાસાય? યમુનાજી, યમુનાજી આ છે દિલમાં છે, યમુનાજી, યમુનાજી આ છે દિલમાં છે. દિલમાં હશે ને તો જ જુબાન પર આવશે. એટલે જો તમારી જીવવા પર આવી રહ્યું છે તો માનજો હૃદયમાં છે. એટલે જેમ કિંમતી વસ્તુને વારે ઘડીએ ચેક કરતા રહી, બરાબર ઠેકાણે તો છે ને, ઠેકાણે તો છે ને, એમ સૌથી કિંમતી યમુનાજીનું નામ છે. એને બોલી બોલીને ચકાસતા રહેજો કે દિલમાં છે કે નહીં. કારણ કે એ ગયું તો બધું જતું રહેશે. યમુનાજીનું નામ ગયું, એને જો ભૂલી ગયા તો યમુનાજીની સાથે ભાવ, ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ બધું જ તણાઈ જશે. આપણે તેને પકડી રાખવાનું છે. અને એટલા માટે શ્રી યમુનાજીના મહાત્મ્યને વર્ણન કરતા શ્રી નંદા તાતે ઘરી ઘરી ચિત્ત લાવો, અને એટલા માટે વારે ઘડીએ એને ચિત્તમાં લાવો એમ કહીને આગળ ગાન કરતા કહ્યું, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. ભાગ્ય ને સૌભાગ્યના દાત્રી શ્રી યમુનાજી છે. જો ભાગ્ય ને સૌભાગ્ય, લૌકિક મળે ભાગ્ય, અલૌકિક મળે સૌભાગ્ય. શ્રીજી મળે ભાગ્ય, વલ્લભ મળે સૌભાગ્ય. જ્યારે મુક્તિ મળે ભાગ્ય, ભક્તિ મળે સૌભાગ્ય. માનવ દેહ મળે ભાગ્ય, વૈષ્ણવ કુળમાં મળે સૌભાગ્ય. ભાગ્ય ને સૌભાગ્યની ઘણી ચર્ચા કરી શકાય. આ બંનેની આકાંક્ષા જીવને છે, ભાગ્યની પણ છે ને સૌભાગ્યની. કારણ કે ભાગ્ય કદાચ કર્મોથી નિર્મિત થાય, પણ પ્રભુની કૃપાથી મળે સૌભાગ્ય છે. તો યમુનાજી બંનેનું દાન કરનારા છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. લૌકિક સામર્થ્ય મળ્યું ભાગ્ય, અલૌકિકમાં વિનિયોગ કરવાની ઈચ્છા એ સૌભાગ્ય. અનેક પ્રકાર, આંખો મળી એ ભાગ્ય, દર્શન મળ્યા એ સૌભાગ્ય. જીભ મળી એ ભાગ્ય, ભગવદ નામ મળ્યું એ સૌભાગ્ય. કાન મળ્યા એ ભાગ્ય, કથા મળી એ સૌભાગ્ય. લાંબુ લિસ્ટ કરી શકીએ ભાગ્ય સૌભાગ્ય. ભાગ્ય ઘણાને મળ્યું છે, સૌભાગ્ય એને મળે જેના પર યમુનાજીની કૃપા હોય. અંગે સૌભાગ્યના દાત્રી એટલે કે ભાગ્યને સૌભાગ્ય બનાવનારા શ્રી યમુનાજી છે. કારણ કે પિયરનું સુખ એ ભાગ્ય કહેવાય, પતિનું સુખ એ સૌભાગ્ય કહેવાય. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કૃપા કરી અને પ્રભુના સુખનું દાન કરે છે. એ સૌભાગ્યની પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવે છે. એ અનેક પ્રકારથી લાંબી ચર્ચા આપણે કરી શકીએ, પણ સમયને ધ્યાનમાં રાખી આપણે અગ્રસર થઈએ છીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને છૂટ. બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો, और लाल गिरधर तब ही मिले ही. तो केवा છે યમુનાજી કે बात लौकिक तजो और पुष्टि यमने भजो. યમુનાજી ના જ્યારે ગુણગાન કરવા બેઠા છો ત્યારે બાત લૌકિક તજો. કમથી કમ જો જ્યારે સંસારમાં છીએ, કાર્યોમાં છીએ, ત્યારે તો લૌકિક ચર્ચા થાય છે. કમથી કમ એવું થઈ શકે કે કથામાં, સત્સંગમાં, હવેલીમાં, દર્શનમાં જ્યારે જઈએ એટલે કે પ્રભુના સ્થાનોમાં, પ્રભુ માટે જ્યાં ગયા હોઈએ ત્યાં બને તો લૌકિક વાતોનો ત્યાગ કરીશું. બાત લૌકિક તજો, બને તો પ્રયાસ કરજો. જ્યારે જ્યારે હવેલીમાં જાઓ, સત્સંગમાં બેઠા હો, હું તો કહું પ્રભુ આગળ ઘરે પણ વિનંતી કરવી કે પ્રભુ આખો દિવસ લૌકિક વિચાર ચાલે છે, કમથી કમ તારી સામે બેઠો હોઉં
ત્યારે તો કૃપા એવી કર કે કમથી કમ તારી સામે હું એટલી વાર મને સંસાર યાદ ના આવે, મન મારું કેવલ તારા મારે એવી કૃપા કર. બાત લૌકિક તજો, એ લૌકિકને ત્યાગો, કારણ કે ઘણીવાર છૂટતું નથી, છોડવું પડતું હોય છે. અને ઘણીવાર ઠાકોરજી છોડાવી દેતા હોય છે. આ સંસારમાં કડવા અનુભવો કેમ થાય છે? ઘણીવાર લોકો કહે ને કે આ બધા સંસારમાં એવા કડવા અનુભવ એ એટલા માટે થયા છે કે તમને ન ભાવે એટલા માટે. હવે કડવી વસ્તુ આપણને કોઈ ચખાડે તો આજ પછી નહીં ખાઈએ, બહુ કડવું લાગે, આપણે લાગે ને એમ સંસારે કેટલી વાર કડવાશનો અનુભવ કરાવ્યો, ખબર નહીં, આપણો સ્વાદ છૂટતો જ નથી. દરેક કોળી એક વિચાર આવે, આ તો ગળ્યો જ હશે હો. આટલી વાર કડવાશનો અનુભવ થયો, પણ લીમડાની ડાળને જેટલી વાર કાપશો, નાના મોટા ટુકડા કરશો, પણ ખાશો તો કડવો જ રહેવાનો છે. આ આંબાની ડાળ નથી, એ ડાળ જ લીમડાની છે. ફરક એટલો છે કે જો માણસ, ભગવાન ઘણી વાર આપણા કાર્યોને સાચવી લે છે, અને સંસાર કેટલી વાર દગો આપે છે. અનેક વાર આપણા વિશ્વાસને સંસારે તોડ્યો છે, છતાંય ખબર નહીં સંસાર પરથી વિશ્વાસ ઉઠતો જ નથી. અને ભગવાને કેટલી વાર આપણા વિશ્વાસને રાખી લીધો છે, છતાંય ભગવાન પર વિશ્વાસ બેસતો જ નથી. હંમેશા શંકા, હંમેશા શંકા, ભગવાન પર જ શંકા હંમેશા. પ્રભુ હંમેશા સાચવી લે છે. તમને એમ લાગે કે માંગ્યું ન મળ્યું, સાવ ખોટી વાત છે. અહીંયા જેટલા બેઠા છો યાદ કરો, તમે યુકે આવ્યા ત્યારે યાદ કરો, 2 બેગ લઈને આવ્યા હતા, ખિસ્સામાં 200-500 પાઉન્ડ હશે. અને એ સમય તો 500 પાઉન્ડ બહુ મોટી વાત કહેવાય. મોટા ભાગના 90% લોકોની, અહીંયા જન્મેલા છોકરાની વાત નથી કરતો, પણ જે શરૂઆત વિચાર કરો, તમને જે મળ્યું છે એ તમે જીવનમાં ક્યારેક કલ્પ્યું હતું ખરું? કે આવી ગાડીમાં ફરતા હોઈશું, આવા ઘરમાં હોઈશું, આવો પરિવાર હશે, આવી સુવિધાઓ. માંગ્યુંની વાત નથી કરતો. તમને ઠાકોરજીએ માંગ્યું એ નથી આપ્યું, તમે કલ્પનાય નહોતી કરી એ આપ્યું છે. ચિંતન તો કરો, વિચાર તો કરો. તમે જે અત્યારે ભોગવી રહ્યા છો ને એ તમે કલ્પનાય નહોતી કરી. સ્વપ્નમાંય નહોતું વિચાર્યું કે એક દિવસ આ રીતે હું અહીંયા રહેતો હોઈશ. એટલે કોઈ એ ફરિયાદ કરે કે માંગેલું મળ્યું યા માંગેલું ન મળ્યું, બધી ખોટી વાત. કલ્પ્યું નહોતું એ મળ્યું છે, ઠાકોરજી એ આપ્યું છે તમને. જ્યારે ચિંતન કરીને હિસાબ કરવા બેસશો ને ત્યારે આંખમાંથી આંસુ નીકળશે કે પ્રભુ, આ તો મેં માંગવાની હિંમતે નહોતી કરી કે મને થોડી મળે, અને એ તે મને લાઈને આપી દીધું છે. તારો કેટલો ઉપકાર મારા ઉપર છે. આપણે ક્યારે હિસાબ માંડતા નથી, ખાલી માંગ્યું ના મળ્યું એટલે ખબર નહીં ભગવાન મારી પર શેનો. અરે નારાજ ક્યાં, 4 હાથ છે તમારા પર. કલ્પના નહોતી કરી એ જીવન ભગવાન આપે છે. અને છતાંય જો ફરિયાદ કરવા જઈએ તો કયા મોડે દઈશું? તો અહીંયા કહ્યું કે બાત લૌકિક તજો, પુષ્ટિ યમને ભજો. લૌકિક તો ઠાકોરજી સાચવાના જ છે, હવે ભક્તિ નહીં કરો તો ક્યારે? પુષ્ટિ યમને ભજો. કઈ ડેટ ને ટાઈમ? ચલો આપણે બધા ભેગા મળીને એકબીજાની ડેટ લખી દઈએ, ચલો આ દિવસથી હું ચાલુ કરીશ. ક્યારે? હવે નહીં તો ક્યારે? કઈ ઘડીએ? કયા અવસર? ને ચાલુ કરીને અર્થ એમ નથી કેતો કે કામ ધંધો મૂકીને બધું બસ માળા ફેરવવા, ના, બધું જ કરો, પણ ધીરે ધીરે એના પર ભરોસો રાખી વિશ્વાસ મૂકતા જાઓ. એણે જે આપ્યું છે એને આભાર માનતા જાઓ. એ જ કરાવનારો છે, અને એ જ કૃપા કરીને આ બધું. જેટલો વિશ્વાસ વધારે અને ભગવાન પર જેટલી શ્રદ્ધા વધતી જાય એટલા જીવનની દિશા બદલાતી જશે. કેમ કરીને એનો આભાર. હું તો ઘણીવાર એટલે જ કહું કે કથામાં હું ઘણીવાર કીધું કે ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપે ને ક્યારે થેન્ક યુ ના કહીએ. વસ્તુઓ અને સાધન આપનારના આભાર માનીએ, પણ જેને જીવન આપ્યું એને ક્યારે આભાર નહીં માનવાનો? આ જીવનમાં જેનો ઉપકાર માનવા જેવો છે એનો ક્યારે આપણે માનતા જ નથી, કારણ કે એનો તો આપણો અધિકાર માનીએ છીએ. આ બધી વસ્તુ તો મારો અધિકાર હતો, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? આપણને તો એમ લાગે ભગવાન વચ્ચે આવવાનો નથી, એ જ આપનારો છે. અને એટલા માટે હંમેશા યાદ રાખજો, પ્રભુએ તમારું લૌકિક સાચવી લીધું છે, તમે એનું અલૌકિક સાચવી લો.
તો જીવનની ઘટના ઘટી જશે, બંને બેલેન્સ થઈ જશે. બસ ક્ષણો છે, સમય છે, હવે સમજણ આવી છે તો ઝડપી લો તકોને. એક માળાથી શરૂ કરો, એક યમનાષ્ટકના પાઠથી. અને એ તો મને ભરોસો જ છે, જે નહોતા કરતા આ કથા પછી એક યમનાષ્ટક તો બધા કરવાના જ છે. અને બહેનોને બાજુમાં ખૂણી મારવી હોય તો છૂટ છે, જો બાજુમાં બેઠા હોય તો ગમે તેમ ના મારતા પાછા. તો મૂળ વાત એ છે, હવે નહીં તો ક્યારે 5 મિનિટથી. અને એને નાનું માની ના કરતા. આ યમનાષ્ટક છે, યમુનાજીનું નામ છે, જે પ્રભુને ગોલોકથી ખેંચીને તમારા ઘર સુધી લઈ આવે એવું આ એક બટન છે. આ દબાવશો ને તે ત્યાંથી દોડતો નીકળશે અને તમારા ઘરના મંદિરમાં આવીને બિરાજી જશે. એવું સામર્થ્ય આ યમુના નામમાં છે. અને આ જ્યારે આ સામર્થ્યને સમજીને નામ લેશો ને તો એક યમનાષ્ટક પણ બહુ બધું કામ કરશે, ઘણું મોટું કામ કરશે. તમારી એક સાઈન એ 100 પાઉન્ડે કાઢી શકે, 1000 પાઉન્ડે કાઢી શકે, લાખ પાઉન્ડે કાઢી શકે, મિલિયન પાઉન્ડે. એવું હોય કે ના મિલિયન માટે વધારે સાઈન કરવી પડે, લાખ માટે એનાથી ઓછી સાઈન, 1000 માટે એવું હોય? એ જ સાઈન છે ને, એનાથી 100 નીકળે, 1000 ઉપડે, લાખે ઉપડે ને. એમ જ એકવાર યમુનાજીનું નામ છે, એનાથી પૂર્ણ પુરુષોત્તમ પોતાના સમગ્ર વૈભવ સાથે તમારા ઘરે આવી જશે. એકવાર લીધેલું નામ, એકવાર. નામની તાકાત, એક નામની તાકાત. વિચાર કરો, એમાં કઈ 100 વાર લખવું પડે 100 માટે?